નમસ્કાર, પંચમહાલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે જામુગોડા તાલુકાના વાવ ગામે ધોળા દિવસે ચોરી થઈ છે તેની વાત કરવાની છે। તો જામુગોડા તાલુકાના આવેલા વાવ ગામે મંદિર ફળિયામાં રહેતા મળાભાઈ ચીમાભાઈ બારિયા તારીખ 12 ના રોજ બપોરના 2 વાગ્યે જમી પરવારી તેમની પત્ની તેમજ 2 મજૂરો સાથે ખેતરમાં નિંદામણ કામ કરવા માટે બાજુમાં આવેલા ખેતરમાં ગયા હતા। ત્યારે બપોરના 2 થી 4 ના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરો દ્વારા ઘરની પાછળ ભાગે રસોડાની બારી સળિયા તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી 5 જેટલી તિજોરી તોડી તિજોરીઓમાંથી મૂકેલા સોના ચાંદીની વસ્તુઓની જેની કિંમત 80,000 તેમજ તિજોરીમાં મૂકેલા 45,000 રોકડા રૂપિયા એમ કુલ મળીને 1,25,000 ની માલમત્તાની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા। આ બાબતની જાણ જામુગોડા પોલીસને થતા જામુગોડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભારતીય ન્યાય સહિત 2023 ની કલમ મુજબ 305, 331, 3 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં હોવાનું જાણવા મળ્યું છે। જામુગોડાના વાવ ગામે આ અજાણ્યા તસ્કરો દ્વારા ધોળા દિવસે ચોરી કરવામાં આવી છે। 5 જેટલી તિજોરીઓમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા છે। જામુગોડા પોલીસ દ્વારા આ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રસિક બારિયા, પંચમહાલા, જામુગોડા।